વલસાડમાં માતાએ 3 બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ઉમરગામ તાલુકાના પાલી કરમેલ ગામમાં આ ઘટના બની। 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે। માતા હાલ સારવાર હેઠળ છે। 2 જોડિયા બાળકો અને 3 વર્ષની બાળકીનું મોત થયું। ઘર કંકાસ બાદ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા। માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખુલાસો થશે। આ વિશે વધુ માહિતી આપવા વલસાડથી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, આખી ઘટના શું છે? આત્મહત્યાના પ્રયાસને લઈને શું જાણકારી મળી રહી છે? કયા કારણોસર આ રીતનું પગલું ભર્યું? પાલી કરમબેલે વિસ્તાર જે ઉમરગામ તાલુકામાં આવેલ છે, ત્યાં 3 બાળકોના જે મોત થયા છે એની અગર વિગત સમજીએ તો અહીંયા 7 મહિનાના 2 એટલે જુડવા બાળક છે અને 3 વર્ષની એક બાળકીનું મોત થયું છે। ઘરમાં કોઈ ઘરેલું કલેશ ચાલી રહ્યો હતો, જેને લઈને આ આખી ઘટના બની છે। ગઈકાલ સાંજનો આ કલેશ ચાલી રહ્યો હતો। ગઈકાલ સાંજે તેઓની માતા નિશાબેને આ 3 બાળકોને નવડાવ્યા હતા। સાંજે 8 વાગે એમના ફોઈ જે આવ્યા હતા એમના ઘરે, તેઓની સાથે પણ ચર્ચામાં એમની ફોઈએ એમને સમજાવ્યા હતા કે તમને આ બાળકો છે, અમારી તો બાળકો પણ નથી, તો તમારે સુખેથી રહેવું જોઈએ। આવો આખો ઘટનાક્રમ ગઈકાલ સાંજે ચાલ્યો હતો અને આખરે મોડી રાત્રે 3 બાળકોને એમને ઝેર પીવડાવ્યું છે કે કોઈ ઝેરી પદાર્થ પીવડાવ્યાની વાત આવી છે, પરંતુ 3 બાળકોના મોત ઘટના સ્થળ પર જ થયા હતા। જ્યારે તેમણે ત્યારબાદ ફિનાઇલ પી લીધી હોય, તેઓને વલસાડ સિવિલમાં હાલમાં લાવ્યા છે। તેઓની સારવાર હાલ ચાલુ છે। તેઓને ત્યાં સરીગામ પોલીસ સ્ટેશન પર જ છે। તેઓની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે, પરંતુ આ ઘરેલું કંકાસ જે રીતે આગળ વધ્યો, જેમાં 3 માસૂમ બાળકોના મોત થયા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો વલસાડમાં એક માતાએ 3 બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે। માતાની સારવાર ચાલુ છે।